ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। જે વિદ્યુત ક્ષેત્રને આપણે ગણતરી જુદી જુદી સંરચનાઓ માટે કરતા હતા એમાં આપણે આજે આગળ વધીએ તો અહીંયા આપણી પાસે એક પરિસ્થિતિ છે। આપણને એક વર્તુળાકાર તકતી આપેલી છે મિત્રો અને કીધું છે કે વર્તુળાકાર તકતી વડે તેને અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર શોધો। તમે જોઈ શકો વર્તુળાકાર તકતી છે જેની ત્રિજ્યા છે કેપિટલ R અને એના પરની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે, આને આપણે સિગ્મા નામ આપ્યું છે। અત્યાર સુધી આપણે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેતા હતા, હવે આવે છે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા। એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતાને સિગ્મા તરીકે દર્શાવે। શું કહેવાય આને? સિગ્મા। એને કહેવાય એ પદાર્થ પરનો કુલ વિદ્યુત ભાર છેદમાં એનું કુલ ક્ષેત્રફળ। આ એ શું છે? તો એ છે એ ક્ષેત્રફળ છે, ખ્યાલ આવે છે? આ કુલ ક્ષેત્રફળ છે, તો આને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે। અને ઉપર ક્યુ શું છે? તો એ છે કુલ વિદ્યુત ભાર। ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ। તો એક વર્તુળાકાર તકતી છે, ત્રિજ્યા કેપિટલ R, એની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા। સિગ્મા એટલે શું? કુલ વિદ્યુત ભારના છેદમાં કુલ ક્ષેત્રફળ। આનો એકમ કુલમ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો કુલમ પ્રતિ મીટર સ્ક્વેરમાં। ક્લિયર? એનો મતલબ કે આના ઉપર વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે અને આપણે ધારી લઈએ કે પોઝિટિવ વિદ્યુત ભાર છે અને એના કેન્દ્રથી x જેટલા અંતરે P બિંદુ છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, બરાબર? તો મિત્રો આ એક તકતી છે, તકતીનું સમતલ આ રીતે છે, બરાબર છે? આ રીતે તકતી છે। તો એ તકતીના કેન્દ્રથી P બિંદુએ આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે, તો આને આપણે બિંદુવત ઉદ્ગમ ગણી શકીએ? ન ગણી શકીએ, ટૂંકમાં બિંદુવત વિદ્યુતભાર તરીકે ન લઈ શકીએ। અને જો બિંદુવત વિદ્યુતભાર તરીકે ન લઈ શકીએ તો આપણું જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે બિંદુવત વિદ્યુતભાર માટેનું KQ/R² એ લાગુ પાડી શકાય નહીં। તો આને શું કરવું પડે? તો આનો એક નાનકડો એવો ખંડ વિચારવો પડે। હવે મિત્રો આ પરિસ્થિતિમાં ખંડ કઈ રીતે વિચારવો? ધ્યાન આપજો કે આખી એક તકતી છે, સળંગ હોય, અહીંયાથી માંડીને શૂન્યથી માંડીને R ત્રિજ્યા સુધી જઈએ તો એ સળંગ ભાગ છે, વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે। તો આમાં એક નાનકડી એવી રિંગ લઈ શકાય, કેમ કે તમે જુઓ કેન્દ્રથી નાની નાની રિંગ મૂકતા જાઓ અને મોટી મોટી રિંગ સુધી જાઓ તો તમને આખી તકતી મળી જાય। આવું તમે જડત્વની ચાક માત્રા શોધવા માટે પણ કરતા હતા। ફરીથી રિપીટ કરું, આ તકતી છે, એમાં એક નાનકડી રિંગ મૂકો, એના ઉપર બીજી નાનકડી રિંગ, એના ઉપર ત્રીજી, એના ઉપર ચોથી, એના ઉપર પાંચમી, એમ શૂન્યની ત્રિજ્યાથી માંડીને R ત્રિજ્યા સુધી નાની નાની રિંગ મૂકતા જાઓ તો આખી તકતીનું નિર્માણ થઈ જાય। યસ, સિમ્પલ છે। તો આપણે એક રિંગ માટે શોધી લઈએ અને ઓલરેડી આપણે જાણીએ છીએ મિત્રો, બરાબર? તો અહીંયા શરૂઆત કરીએ કે આ જે તકતી છે એને નાની નાની રિંગમાં વિભાજિત કરેલી ગણી શકાય અને દરેકનું કેન્દ્ર ક્યાં હશે? O બિંદુ પર જ હશે। સમકેન્દ્રીય એવી રિંગ કહેવાય। કેવી કહેવાય? સમકેન્દ્રીય એવી રિંગ કહેવાય। તો અહીંયા એક નાનકડી એવી રિંગ લઈએ, જુઓ, ધ્યાન આપો। આ એક નાનકડી એવી રિંગ આપણે લીધી છે। કેન્દ્રથી કેટલા અંતરે છે? તો કે ધારી લો કે નાનકડી એવી રિંગ છે, એની ત્રિજ્યા O બિંદુને થોડું સાઈડમાં દર્શાવીએ આપણે એટલે તમને ખ્યાલ આવે। આ કેન્દ્ર O અને આ જે નાનકડી એવી રિંગ લઈએ છીએ આપણે એની ત્રિજ્યાને આપણે કહીએ સ્મોલ r। શું કહીએ? સ્મોલ r। અને એની જે જાડાઈ છે મિત્રો એ જાડાઈને આપણે કહી દઈએ dr। આ જે જાડાઈ છે એ જાડાઈને આપણે કહીએ dr। સમજ પડી? શું કર્યું? આખી જે તકતી હતી એને નાની નાની રિંગોમાં વિભાજિત કરી, એમાંની એક રિંગ અહીંયા દર્શાવી છે જેની ત્રિજ્યા કેટલી લીધી આપણે કેન્દ્રથી? તો કે સ્મોલ r। અને એની કઈક જાડાઈ પણ હશે, રિંગ છે તો એની જાડાઈને આપણે કીધી dr। તો મિત્રો આના ઉપરનો વિદ્યુત ભાર કેટલો હોય? તો એ વિદ્યુત ભાર આપણે જો શોધવો હોય તો આના પરનો વિદ્યુત ભાર છે સૂક્ષ્મ હોય, dq। કેમ કે આખી તકતી ઉપર તો કેપિટલ Q છે પણ નાનકડી એવી જે રિંગ લીધી એના ઉપર કેટલો હોય? dq। અને dq ને શું લખાય? વિચારો, અહીંયા dq હોય તો ક્ષેત્રફળ પણ સૂક્ષ્મ થાય da, તો સિગ્મા ઇન્ટુ da, સિગ્મા ઇન્ટુ da। ક્લિયર થાય છે? ઓકે, ફરીથી આના ઉપરનો વિદ્યુતભાર સૂક્ષ્મ છે, એનું ક્ષેત્રફળ પણ સૂક્ષ્મ હોવાનું, તો dq ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે સિગ્મા છે ઇન્ટુ અહીંયા છેદમાં ક્ષેત્રફળ પણ સૂક્ષ્મ, સિગ્મા ઇન્ટુ da। જેવું આપણે લેમ્ડામાં કરતા હતા રેખીય ઘનતામાં એવું જ અહીંયા સેમ છે। ઓકે, આ da શું થશે? તો કે આ જે નાનકડી આપણે રિંગ લઈએ છીએ રિંગનું ક્ષેત્રફળ, અને તો રિંગનું ક્ષેત્રફળ શું થાય? તો એની ત્રિજ્યા r છે, તો આખી રિંગનું આ કુલ અંતર કેટલું થાય? લંબાઈ 2πr અને એની જાડાઈ અહીંયા છે dr। તો ખરેખર જો આપણે એની કિંમત da ની કિંમત મૂકીએ તો આ સિગ્મા એઝ ઇટ ઇઝ, અને da એટલે 2πr લંબાઈ ઇન્ટુ dr એની જાડાઈ, લંબાઈ ગુણ્યા જાડાઈ થઈ ગયું ક્ષેત્રફળ।
આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, શું કર્યું? તકતી છે એને ઘણી બધી રીંગની ગણેલી કલ્પી શકાય, લઈ શકાય, અને એમાં આપણે આર ત્રિજ્યાની અને ડીઆર જાડાની એક નાનકડી રીંગ લીધી છે અને એ રીંગ પરનો વિદ્યુતભાર આપણે શોધ્યો સિગ્મા ઇન્ટુ ડીએ આ સૂત્ર પરથી. અને સિગ્મા તો અચળ હોય, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. ડીએ તો કે આની લંબાઈ એટલે કે પરિઘ જેટલી 2πr અને જાડાઈ dr. હવે વિદ્યુતભાર આવી ગયો છે. આ એક રીંગના લીધે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધી શકાય. ઓલરેડી આપણે સૂત્ર જાણીએ છીએ, આગળના લેક્ચરનું યાદ કરો કે કેપિટલ Q dq અને r² + x² ની 3/2. આ બધા પદ તમે જાણો છો. આ x છે એ કેન્દ્રથી અંતર હતું, k અચળ છે, q એટલે એ રીંગ પરનો વિદ્યુતભાર. અહીંયા q ની જગ્યાએ dq લખીશું આપણે. ક્લિયર? કેમ કે અહીંયા રીંગ ઉપર dq છે તો આ dq, અને આ જે અંતર આ r છે શું હતું તો કે રીંગની ત્રિજ્યા. અહીંયા રીંગની ત્રિજ્યા સ્મોલ r છે, આ x તો અંતર છે અક્ષ પરનું. ક્લિયર? તો શું લખી શકાય તો કે P બિંદુ પાસે સૂક્ષ્મ રીંગના લીધે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર, કેમ કે એના પરનો વિદ્યુતભાર સૂક્ષ્મ છે તો એ સૂક્ષ્મ રીંગ જે નાનકડી એવી લીધી છે એના લીધે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર કેટલું તો આપણે લખીએ DE = આ સૂત્ર મુજબ. તો લખો ચાલો, k અચળ, q એટલે રીંગ પરનો વિદ્યુતભાર તો કે અહીંયા dq છે, x અક્ષ પરનું અંતર છે, છેદમાં અહીંયા રીંગની ત્રિજ્યા r પણ અહીંયા આપણે કેટલી લીધી છે સ્મોલ r, તો સ્મોલ r² + x² અને આખાની 3/2. આટલી સમજ પડી ગઈ? આ સૂત્રના આધારે આ લખેલું છે. ચાલો હવે આને ઇરેઝ કરી દઉં છું. આ સૂત્ર તમારે એટલે યાદ રાખવાનું હતું. ચાલો ઓકે, એક રીંગના કારણે આપણને મળી જાય છે P બિંદુ પાસે. દિશા ક્યાં હોય તો આપણને ખબર છે કે x અક્ષ ઉપર, કેમ કે પહેલા અક્ષને લંબ ઘટકો તો નાબૂદ થતા હતા. સામે જે આપણે ડાયામીટર પરના બિંદુઓ લઈએ, ખંડ લઈએ નાનકડા, તો એના કારણે લંબ દિશામાંના જે ઘટકો નાબૂદ થતા હતા અને આ વધતા હતા માત્ર અક્ષ પરના ઘટકો. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. ઓકે, ચાલો dq ની કિંમત અહીંયા છે, મૂકી દઈએ. તો ધ્યાન આપો કે dq ની કિંમત છે સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ dr. આ અંતર x તો છે જ, છેદમાં આ તો એઝ ઇટ ઇઝ r² + x² એની 3/2. આટલી વસ્તુ ક્લિયર થઈ? ચાલો, k ને શું લખાય? 1/4πε0. અહીંયા 2π છે, અને 1/4πε0 લખો ને 2π વડે ભાગાકાર કરો તો છેદમાં શું વધે? 1/2ε0. તો ધ્યાન આપજો, અહીંયા લખું છું કે અહીંયા સિગ્મા તો છે જ એક. તો ચાલો k ની જગ્યાએ 1/4πε0 અને 2π વડે ભાગાકાર કરો તો 4π / 2π 2 અને છેદમાં આવશે તો σ/2ε0. એટલું બચ્યું. હવે શું બચે છે તો કે x બચે છે, એ અચળ પદ છે તો એને અહીંયા સાથે લખી દઈએ. એટલે સિગ્મા આવી ગયો, k 2π આવી ગયો, x આવી ગયો, r dr બચ્યું. તો r * dr છેદમાં r² + x² ની 3/2. જુઓ બરાબર છે. તો આ તમને મળી જાય છે P બિંદુ પાસે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર નાનકડી એવી રીંગના કારણે. અહીંયા સિગ્મા અચળ છે, ε0 અચળ છે, x પણ અચળ છે, અક્ષ પરનું અંતર. r બદલાય, કેમ કે તમે જુઓ રીંગ છે એ કેન્દ્રથી માંડીને શરૂ કરો અને કેપિટલ R ત્રિજ્યા સુધી જાઓ તો રીંગની ત્રિજ્યા વધતી જાય. અહીંયા x અંતર અચળ છે, બરાબર, એટલે r બદલાય, એક ચલ છે તમારી પાસે. તો સમગ્ર તકતીના કારણે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધાય તો કે આ જે એક રીંગના કારણે મળે છે એ વિદ્યુત ક્ષેત્ર, એવી બીજી એક રીંગ લઈએ એના કારણે, ત્રીજી રીંગ એના કારણે, એવી અનેક રીંગ લઈએ દરેકના કારણે મળતા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો. અહીંયા એ જોવાનું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર જુદી જુદી દિશામાં છે કે એક જ દિશામાં. તો એક રીંગના કારણે જમણી બાજુ છે, બીજી રીંગના કારણે પણ ક્યાં હશે? જમણી બાજુ હશે. બધાની દિશા એક જ થાય છે તો ડાયરેક્ટ આપણે મૂલ્યનો સરવાળો કે સંકલન લઈ શકીએ. આવું આપણે બળ અને વિદ્યુત ક્ષેત્રમાં કરેલું છે. તો આ જે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર મળે છે એના ઉપરથી આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળશે તો આપણે લખીએ કે P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે E તરીકે દર્શાવીએ તો E = ઇન્ટિગ્રેશન dE. અને ઇન્ટિગ્રેશન અહીંયા તમે જુઓ કે જે અચળ પદ છે ને પેલા બહાર જ કાઢી લઈએ. તો સિગ્મા અચળ છે, x અચળ છે, /2ε0 પણ અચળ છે. ઇન્ટિગ્રેશનમાં શું બચે તો કે r * dr છેદમાં r² + x² ની 3/2. જે બદલાય છે એને આપણે લખીએ. અહીંયા સમીકરણ 1 કહી દઈએ. લિમિટ શું થશે તો રીંગ અહીંયા કેન્દ્રથી શરૂ કરું અને કેપિટલ R ત્રિજ્યા સુધી જવું તો 0 થી માંડીને કેપિટલ R સુધી જશે. સ્મોલ r ની લિમિટ છે, યાદ રાખજો, ભૂલાઈ ન જાય. કેન્દ્રથી માંડીને કેપિટલ R સુધી જઈએ તો લિમિટ છે 0 થી R થઈને કેપિટલ R. ચાલો આટલી વસ્તુ ક્લિયર.
અહીંયા તમે જુઓ આ પદ થોડું કોમ્પ્લિકેટેડ બનવાનું છે ઇન્ટિગ્રેશનમાં, મેથ્સ વાળાને તો આવે જ છે સંકલનમાં, પણ બાયોલોજી વાળાએ જસ્ટ ખાલી ધ્યાન આપજો, વધારે ચિંતા કરવાની જરૂર નથી. આની અંદર આપણે આદેશની રીત લઈશું. તો શું લખીએ? તો અહીંયા જે છેદમાં પદ છે r² + x² એને ધારી લઈએ કે ધારો કે t² = r² + x². શું ધાર્યું? અંદર જે પદ છે r² + x² અને t² ધાર્યું. આનું વિકલન કરો તો શું થાય? તો 2t થાય અને t નું dt થાય = r² નું શું થાય? 2r × dr થાય. અને x તો અચળ છે તો x² પણ અચળ જ થાય તો એનું 0 થાય. ખ્યાલ આવે છે? આદેશમાં શું કર્યું? આ છે ને t² ધારી લીધું, એનું વિકલન કરો બંને સાઈડ. વિકલનનો નિયમ આવડે છે, x² હોય તો એનું 2x થાય અને x નું ફરીથી તો આ t² નું 2t × dt, r² નું 2r × dr અને x અચળ એનું 0. તો 2 બંને બાજુ કેન્સલ થાય તો શું લખી શકો તમે? તો તમે લખી શકો t dt = r dr. જુઓ તમારા પદની અંદર સમીકરણ 1 ની અંદર r dr છે એની જગ્યાએ t × dt લખી શકાય. ચાલો એ પદ સેટ થઈ ગયું. ઓકે, હવે તમે જો લિમિટ આદેશ બદલો છો બરાબર, તો આ લિમિટ પણ બદલાય. હવે લિમિટ અહીંયા r હતો, આ લિમિટ r ની હતી, હવે લિમિટ કોની થશે? x તો અચળ છે, t ની લિમિટ થશે બરાબર, કેમ કે r બદલાય, x તો બદલાતો નથી, r બદલાય તો t બદલાય. તો જો r ની લિમિટ બદલાય તો t ની પણ બદલાય. તો લિમિટ ક્યાંથી બદલવાની? તો કે આ સૂત્ર ઉપરથી. તો લખીએ કે જો r બરાબર કેટલો હતો પહેલા? સ્મોલ r બરાબર 0. સ્મોલ r બરાબર 0 હોય તો અહીંયા તમે 0 મૂકી દો તો 0, તો t² = x² બરાબર, અને એના ઉપરથી t = x થાય. બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ. સમજ પડે છે? સ્મોલ r ની લિમિટ 0 હતી તો અહીંયા 0 મૂકી દો તો સ્મોલ r બરાબર 0 હોય તો t કેટલો થાય? તો t² આ તો 0, x² થાય. વર્ગમૂળ કાઢી લો તો t = x. જો r ની લિમિટ હવે કેટલી છે? r ની લિમિટ કેપિટલ R છે, હવે આવડે તમને. કેપિટલ R હોય તો t² કેટલો થાય? તો t² = સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R લખવું પડે, r² + x². તો એના ઉપરથી સ્મોલ t કેટલો થાય? તો આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં r² + x². તો r ની લિમિટ બદલાઈને t ની લિમિટમાં ચેન્જ કરી દીધી. ઓકે, બધી જ કિંમતો અહીંયા મૂકી દઈએ. જુઓ તો સમીકરણ 1 પરથી શું લખાય? તો સમીકરણ 1 પરથી લખાય E = અહીંયા નીચે લખીએ. ચાલો, E = σx/2ε0 σx/2ε0 ઇન્ટિગ્રેશન લિમિટ પછી મૂકીએ. r dr ની જગ્યાએ શું લખાય? t × dt છેદમાં. ધ્યાન આપજો, ડાયરેક્ટ લખું છું r² + x², r² + x², t². તો અહીંયા t² ની 3/2 સ્ક્વેર અને 1/2 જાય તો t³ બચે. તો હું ડાયરેક્ટ લખી દઉં છું t³. સમજ પડી? આની જગ્યાએ t² લખો, સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જાય તો t³ બચો. લિમિટ લખો તો t ની લિમિટ x થી માંડીને વર્ગમૂળમાં r² + x². સમજ પડી? શું કર્યું છે? માત્ર આદેશની રીત લીધી છે, વિકલન કર્યું, જે જવાબ આવ્યો એમાં લિમિટ ચેન્જ કરી દીધી આ ઉપરના સૂત્રને આધારે. સિમ્પલ, કિંમતો મૂકી દીધી. ચાલો, આનો જવાબ શું આવે? જુઓ, એક t કેન્સલ થાય તો નીચે શું બચે? તો σ × x છેદમાં 2ε0. આનું તમે લખો તો અહીંયા 1/t² બચે, 1/t². બરાબર, એટલે હાલો એક પદ લખી દઈએ 1/t² × dt. બરાબર છે? લિમિટ થાય x થી માંડીને r² + x². ચાલો, 1/t² નું શું થાય? સંકલનના નિયમ મુજબ t ની 2 ઘાત ઉપર જાય, t ની -2. હવે સંકલન કરો, ઘાતમાં એકલો વધારો, વધેલી ઘાત છેદમાં, તો t ની -1 છેદમાં -1. તો જવાબ કંઈક આવો આવે. ધ્યાન આપજો, σx/2ε0 અને આનો જવાબ આવે -1/t અને લોઅર લિમિટ x અને અપર લિમિટ છે √r² + x². મૂકી દો કિંમત. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો લોઅર લિમિટ પહેલા આવશે કેમ કે આ માઇનસ છે. બરાબર, અપર લિમિટ મૂકો અને નિયમનો માઇનસ અને લોઅર લિમિટ મૂકો તો માઇનસ માઇનસ પ્લસ થઈને આ નીચેનું પદ પ્લસ થઈ જશે. તો એ તમે કિંમત મૂકજો તો કંઈક તમને જવાબ કંઈક આવો મળશે. E = σx/2ε0. અહીંયા વધે 1/x. પહેલાં મેં લોઅર લિમિટ મૂકી કારણ કે માઇનસ છે અને માઇનસ હવે અપર લિમિટ મૂકો 1/t ની જગ્યાએ મૂકી દો તો એ થશે r² + x². તો આ છે એ આપણો અંતિમ જવાબ છે. સમગ્ર તકતીના કારણે
પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને એની દિશા તો આપણને ખબર છે, અક્ષ પર તકતીથી દૂર તરફની દિશામાં લંબ રૂપે છે, તકતી આમ છે બરાબર, અને દિશા એને લંબ રૂપે, અક્ષ છે એને લંબ રૂપે જ હોય, તો આપણે લખીએ કે તકતીને લંબ રૂપે દૂર તરફ, કેમ કે અહીંયા ધન વિદ્યુત ભાર લીધો છે, આપણે ઋણ લીધો હોત તો ક્યાં હોત, આના પરનો વિદ્યુત ભાર ઋણ હોત તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોત, કેમ કે અહીંયા તો એકમ ધન જ મૂકવાનો છે. ક્લિયર? બંને ધન છે તો દૂર, આ ઋણ છે અને આ તો ધન જ હોવાનો, તો આ બાજુ આવે, એટલે અહીંયા બંને ધન છે તો તકતીને લંબ રૂપે દૂર તરફની દિશામાં. તો આ મળી ગયું પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા. ઓકે, આ તકતી છે r ત્રિજ્યાની છે. ધારી લો કે અનંત વિસ્તારમાં વિસ્તરેલું હોત તો અનંત વિસ્તારની તકતી, અથવા એને સમતલ પણ કહી શકાય, બરાબર છે, અનંત વિસ્તારની તકતી અથવા એને સમતલ પણ કહી શકાય. એના માટે ત્રિજ્યા કેટલી હોય તો આપણે કહી શકીએ કે ત્રિજ્યા ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, કેમ કે અનંત છે તો ત્રિજ્યા કેટલી થાય, અનંત થાય, અને ત્રિજ્યા જો અનંત લો, r ઇન્ફાઇનાઇટ લો, અહીંયા તમે x ને અંદર આપવું હોય તો તમે આપી શકો. આપણે લખી દઈએ, એક સ્ટેપ આપણે લખી દઈએ. ચાલો ધ્યાન આપજો, આને રીતે આપણે અત્યારે રિમૂવ કરી દઈએ. તમે આ પણ લખી શકો અથવા ઇક્વલ ટુ કરીને આ x ને અંદર આપી દો તો આવું પણ થાય, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, બરાબર છે. આ x ને અંદર આપો તો અહીંયા 1 થઈ જાય, એટલે અહીંયા વધ્યું 1 માઇનસ અહીંયા x તો ઉપર રહેશે જ, એટલે x ના છેદમાં r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, આ રીતે પણ તમે લખી શકો. આ તમારો જવાબ બને. ખ્યાલ આવે છે? x ને અંદર આપો તો અહીંયા 1 અને અહીંયા x ગુણાઈ ગયો છે. આ ક્યાં છે તો કે તકતીને લંબ રૂપે અને તકતીથી દૂર તરફ. હવે ક્લિયર છે? બંને વસ્તુ સરખી જ છે, તકતીને લંબ રૂપે, તકતીથી દૂર તરફ. હવે ધારી લઈએ કે અનંત વિસ્તારની તકતી અથવા આપણે કીધું એમ સમતલ હોય તો, અનંત વિસ્તારની તકતી અથવા સમતલ હોય તો ત્રિજ્યા કેટલી હોય તો આપણે કીધું એમ ઇન્ફાઇનાઇટ, અનંત સુધી વિસ્તરેલી છે. અને r તમે ઇન્ફાઇનાઇટ લઈ લો, અહીંયા r ઇન્ફાઇનાઇટ લઈ લો તો 1 upon ઇન્ફાઇનાઇટ થાય, અને 1 upon ઇન્ફાઇનાઇટ શું થાય? 0. તો 1 minus 0 1, તો જવાબ તમારો બચે E is equal to સિગ્મા upon 2 એપ્સિલોન 0, બરાબર છે. જો r ત્રિજ્યાની હોય તો સૂત્ર આ, r ત્રિજ્યાની તકતી હોય અને p બિંદુ છે x જેટલા અંતર હોય અક્ષ ઉપર તો સૂત્ર આ. પણ ધારી લો કે તકતી અનંત વિસ્તારની હોય અથવા અનંત વિસ્તારનું સમતલ હોય તો ત્રિજ્યા કેટલી થાય? ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, અને ઇન્ફાઇનાઇટ લખો તો 1 upon ઇન્ફાઇનાઇટ 0, તો આ પદ આખું કાઉન્સ વાળું 1 થઈ ગયું, તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અને દિશા ક્યાં તો કે અનંત વિસ્તારની તકતી છે એ તકતીને લંબ રૂપે અને તકતીથી દૂર તરફ અથવા સમતલથી દૂર તરફ. ખ્યાલ આવશે? ઓકે, ફરીથી ટૂંકમાં સમજીએ. તકતી હતી, નાની નાની રીંગોમાં વિભાજિત કરી, એમાંની એક રીંગના કારણે સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર શોધી લીધું. દિશા દરેકની એક જ દિશામાં છે, દરેકના કારણે બરાબર છે, તો આપણે સીધો મૂલ્યનો સંકલન કે સરવાળો લઈ શકીએ. લિમિટ સેટ કરી, આદેશની રીત લાગુ પાડી અને લિમિટ ચેન્જ કરી અને કિંમતો મૂકી દીધી છે અને આપણે જવાબ લઈ આવ્યા છે. અને અનંત વિસ્તાર હોય તો r ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકીને જવાબ લઈ આવ્યા. આ બંને સૂત્રો ખૂબ અગત્યના છે, ખાસ કરીને આ સૂત્ર, બરાબર છે. આના આધારિત દાખલાઓ MCQ પણ પૂછી શકાય. તો લખતી વખતે ખૂબ કાળજીથી લખજો મિત્રો, અને ન સમજ પડી હોય તો ફરીથી એકવાર રિફર કરજો, શાંતિથી સમજવા પ્રયત્ન કરજો. ન સમજાય તો મને પૂછી લેજો. ચાલો, તો હવે તમે કોપી કરી લો અને ત્યાર પછી આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, આગળ એક આપણને દાખલો આપેલો છે કે અર્ધવર્તુળાકાર પોલા ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ગણો. અહીંયા તમે જુઓ, એક તમને અર્ધવર્તુળાકાર ગોળો આપેલો છે, પોલો ગોળો છે, ધ્યાન રાખજો, બરાબર. એની ત્રિજ્યા છે r અને એનું કેન્દ્ર છે ને આપણે કીધું છે બિંદુ P, બરાબર. અને એ ગોળા પર, એ પોલા ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપણને આપી છે કુલમ પ્રતિ મીટર સ્ક્વેરમાં. ઓકે, સિગ્માને આપણે જાણીએ છીએ વિદ્યુત ભારના છેદમાં ક્ષેત્રફળ. અને P બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે એના કેન્દ્ર ઉપર. તો ફરીથી અહીંયા અને આપણે બિંદુવત વિદ્યુત ભાર ન ગણી શકીએ અને આપણે નાના નાના ખંડમાં એને વિભાજિત કરવો પડે. સિમ્પલ લોજિક છે આપણું, બરાબર, ઈઝી છે, ધ્યાન આપજો. તો આ પોલો ગોળો છે એને કઈ રીતે ટ્રીટ કરવો, તો તમે વિચારી શકો
કે આ જેનું નીચેનું તળિયું છે ત્યાંથી લઈને એનો જો ઉપરનો ટોપમોસ્ટ ભાગ છે ત્યાં સુધી નાની નાની રીંગો લેતા જઈએ. અહીંયા સૌથી મોટી ત્રિજ્યાની રીંગ હશે, પછી નાની ત્રિજ્યાની, પછી એનાથી નાની, પછી એનાથી નાની, ઉપર છે ખૂબ નાની ત્રિજ્યાની રીંગ. તો આવી નાની નાની રીંગોને એકબીજા ઉપર મૂકતા જઈએ અને એવી રીતે આખા પોલા ગોળાનું નિર્માણ થાય. સમજાય છે? દરેકના કેન્દ્ર અલગ અલગ બિંદુએ હશે. આ પી બિંદુની ઉપર જ હશે એક્ઝેક્ટ. સમજ આવે છે? ઓકે, તો એવાની એક આપણે રીંગ લઈએ. ધારી લો કે આ એક રીંગ છે. થોડી જાડી રીંગ દર્શાવું છું જેથી તમને સમજ આવે. બરાબર છે પરિસ્થિતિ? ચાલો, આ જે રીંગ છે મિત્રો, આ ત્રિપારિમાણિક છે. આખી રીંગ આમ હશે. બરાબર? તો હું અહીંયા પાછળનો ભાગ પણ તમને દર્શાવું છું, ધ્યાન આપજો. આ રીતે એક રીંગ હશે ફરતી. બરાબર? એની જાડાઈ છે એને આપણે કહી દઈએ, સપોઝ કે એની જાડાઈ છે dr છે. કેટલી છે? dr. અને એની ત્રિજ્યા, એનું કેન્દ્ર ક્યાં હશે? તો કે p ની એક્ઝેક્ટ ઉપર. અહીંયા તમે વિચારો તો આ p ની એક્ઝેક્ટ ઉપર હોય. બરાબર? તો આ એની ત્રિજ્યા જે છે મિત્રો એને આપણે કહી દઈએ સ્મોલ r. શું કહીએ? સ્મોલ r. ક્લિયર થાય છે? ઓકે, આ જે p બિંદુ છે કેન્દ્ર, ત્યાંથી આને આપણે O કહીએ તો ત્યાં સુધીનું અંતર છે x. એનો મતલબ કે આ જે નાની આપણે રીંગ લઈએ છીએ એના કેન્દ્રથી x અંતરે p બિંદુ છે. તો આ રીંગની અક્ષ ઉપર કહેવાય. આ રીંગ આ રીતે છે, ફરતે આમ છે. તો આ રીતે રીંગ છે, એના કેન્દ્ર ઉપર p બિંદુ, સોરી, એની અક્ષ ઉપર p બિંદુ કહેવાય. અને આ રીંગના કારણે p બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો તમે કહેશો કે નીચે તરફની દિશામાં હોય, DE. ખ્યાલ આવે છે? શું કર્યું છે? પોલો ગોળો છે, એને ઘણી બધી રીંગોનો બનેલો કલ્પી શકાય. એમાંની એક રીંગ આપણે લીધી જેની ત્રિજ્યા છે r અને જાડાઈ છે dr. આટલી વસ્તુ કરી. અને એ જે પોલો ગોળો છે એના કેન્દ્રથી કેટલા અંતરે હશે? તો કે x અંતરે. કેમ? કારણ કે તમે અંતર બદલતા જશો, p બિંદુથી ઉપર ઉપર જતા જાવ, એમાં x અંતર પણ બદલાતું જાય અને ત્રિજ્યા પણ બદલાતી જાય. કેમ કે અહીંયા નજીક હશે ત્યારે રીંગ મોટી ત્રિજ્યાની હશે, ઉપર જશે ત્યારે આ ત્રિજ્યા r ઓછી થઈ જશે. એવી જ રીતે આ રીંગ નજીક હશે ત્યારે x ઓછું હશે, ઉપર જશે અને x વધતું જશે. સમજાય છે? એટલે બે વેરિયેબલ છે, ત્રિજ્યા પણ બદલાય નીચેથી ઉપર જઈએ એમ, અને અંતર પણ બદલાય. તો આ વસ્તુને આપણે ધ્યાનમાં લઈશું મિત્રો. બરાબર? તો આ એક રીંગ છે, એ રીંગની અક્ષ ઉપર p બિંદુ કહેવાય. તો p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય? નીચે તરફ હોય. અક્ષ ઉપર એ રીંગને લંબ રૂપે દૂર તરફ આપણે વાત કરી છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કયા સૂત્રથી શોધાય? તો આપણને ખબર છે કે રીંગ વડે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ સૂત્રથી. તો અહીંયા આપણે લખી શકીએ કે સૂક્ષ્મ રીંગ વડે વિદ્યુત ક્ષેત્ર, હવે તમને આવડે છે એટલે હું ડાયરેક્ટ લખું છું. સૂક્ષ્મ રીંગ વડે વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ છે DE, એની દિશા અહીંયા દર્શાવી તો શું આવે? કે Q આવે, કેપિટલ Q. તો આના પરનો વિદ્યુત ભાર લેવો પડે. તો આના પરનો વિદ્યુત ભાર આપણે ધારી લઈએ. અહીંયા લખીએ આપણે કેટલો છે? તો કે DQ. આ રીંગ છે એના પરનો વિદ્યુત ભાર DQ કેટલો થાય? સિગ્મા ઇન્ટુ DA થાય. આગળ આપણે વાત કરીએ મુજબ જ સિગ્મા અચળ છે, DA એટલે 2πr. એની ત્રિજ્યા છે તો એના ઉપરથી પરિઘ 2πr અને જાડાઈ dr. તો આ થઈ ગયો વિદ્યુત ભાર એ સૂક્ષ્મ રીંગ પરનો. બરાબર છે? આ સૂક્ષ્મ રીંગ પરનો વિદ્યુત ભાર અહીંયા લખતો નથી પણ તમે સમજી લેજો, કેમ કે અહીંયા આપણે બીજી ભૂમિતિ પણ વાપરવાના છીએ. અહીંયા લખીએ આપણે સૂક્ષ્મ રીંગ પરનો વિદ્યુત ભાર. ચાલો, સૂક્ષ્મ રીંગ પરનો વિદ્યુત ભાર આપણને મળી ગયો છે. આ dq એટલે અહીંયા લખી શકાય. તો આ dq ઇન્ટુ x. x એટલે રીંગથી એ બિંદુ સુધીનું અંતર, x છેદમાં એ રીંગની ત્રિજ્યા તો કે r. તો r² પ્લસ x² ની 3/2. જે આપણે રીંગ વડે અક્ષ ઉપર આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મળતું તો એ સૂત્રથી જ લીધું છે કે એ રીંગ પરનો વિદ્યુત ભાર. એટલે કે અહીંયા dq છે તો dq એ અંતર તો કે x છેદમાં રીંગની ત્રિજ્યાનો વર્ગ અને અંતરનો વર્ગ એની 3/2. ઓકે, આ dq ની કિંમત અહીંયા મૂકી દઈએ તો ધ્યાન આપો. DE is equal to K as it is dq એટલે સિગ્મા ઇન્ટુ 2πr ઇન્ટુ dr ઇન્ટુ x છેદમાં r² પ્લસ x² ની 3/2. ઓકે, અહીંયા શું અચળ છે તો જોઈ લઈએ. DE is equal to K ની જગ્યાએ 1/4πε0 2π અને 1/4πε0 નો ભાગાકાર કરો તો છેદમાં 2ε0 બચે અને સિગ્મા ઉપર છે તો સિગ્મા/2ε0. ઓકે, સિગ્મા છે અને આ બંનેનું 1/2ε0 થઈ ગયું. r x અને dr એ બધી વસ્તુ છે તો અહીંયા લખીએ x r dr આખાના છેદમાં
r² પ્લસ x² ની 3/2. તમે જુઓ આ સૂત્રની અંદર શું બદલાય છે? સિગ્મા અપોન 2 પાઈ એપ્સિલોન 0 અચળ છે. x બદલાય કેમ કે રિંગ નીચેથી ઉપર તરફ જાવ તો x અંતર વધતું જાય, એવી રીતે ત્રિજ્યા નીચેથી ઉપર જાવ તો ત્રિજ્યા ઘટતી જાય રિંગની, બરાબર. તો x અને r બંને છે વેરિયેબલ છે, તો આ બંને વચ્ચેનો સંબંધ આપણે મેળવવો પડે મિત્રો. એના માટે શું કરીએ? તો એના માટે ધારી લો કે આ જે રિંગ છે એ અહીંયા કેન્દ્ર સાથે સીધી લાઈન તમે બનાવજો. ધારી લો કે આ ખૂણો છે થીટા છે, થીટા ખૂણો બનાવે છે, તો આ ખૂણો થીટા, તો આ જે ખૂણો છે પણ કેટલો થાય? થીટા થવાનો. સમજ આવે છે? આ ખૂણો છે થીટા છે, આ રિંગ છે એને કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો થીટા છે સમક્ષિતિજ સાથે, તો આ ખૂણો થીટા. તો આ x છે એ સામેની બાજુ છે. હવે આ અંતર કેટલું હોય? તો કે ત્રિજ્યા r જેટલું. આ x સામેની બાજુ, તો સામેની બાજુ કેટલી થાય વિચારો તો સામેની બાજુ થાય કેપિટલ R sin θ. sin θ લાગુ પાડો, sin θ બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. એવી જ રીતે પાછળની બાજુ શું થાય? તો r cos θ થાય. તો જુઓ x અને r બંને મળી જાય થીટાના પદમાં. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. નીચે છે એ પણ મૂકી શકાય કિંમતો, બરાબર. ચાલો તો આપણે લખીએ અહીંયા કે DE is equal to સિગ્મા અપોન 2 પાઈ એપ્સિલોન 0. ઓકે, x કેટલું છે? તો x છે r sin θ, તો લખી દીધું r sin θ ઇન્ટુ r કેટલું છે? તો r છે કેપિટલ R cos θ. હજુ dr બાકી છે, એની વાત આપણે કરીએ ચાલો હમણાં, પણ નીચેની કિંમત મૂકી દો r² પ્લસ x². તો r² પ્લસ x² એટલે કે r² cos² θ પ્લસ x² એટલે r² sin² θ અને આખાની 3/2. આટલી વસ્તુ સમજ પડી. x અને r ની કિંમત મૂકી છે, નીચે સ્ક્વેર છે તો સ્ક્વેર સાથે મૂક્યા. હજુ dr બાકી છે, તો dr શું કરવું પડે? તો તમે ધ્યાન આપો કે ધારી લો કે આ જે રિંગ છે જેની જાડાઈ આપણે dr લીધી એ કેન્દ્ર પાસે ખૂણો બનાવે છે. અહીંયા ધ્યાન આપજો, એ કેન્દ્ર પાસે જે ખૂણો બનાવે છે મિત્રો, બરાબર છે, અહીંયા P બિંદુ પાસે એ ખૂણો છે, આ ખૂણો સૂક્ષ્મ d θ છે. કેટલો છે? d θ. તો આ ચાપ કેટલી થઈ? આ જે ચાપ છે નાનકડી એવી, એ ચાપ કેટલી થઈ? તો કે dr જાડાઈની થઈ. કેટલી થઈ? dr જાડાઈની. તો અહીંયા શું લખી શકાય? તો આપણે લખી શકીએ કે ખૂણો બરાબર, અહીંયા ખૂણો છે સૂક્ષ્મ છે d θ, તો આપણે લખી શકીએ d θ બરાબર ખૂણો બરાબર ચાપ, ચાપ એટલે dr ભાગ્યા ત્રિજ્યા કેટલી છે? તો કે કેપિટલ R છે. સમજ આવે છે? ફરીથી રિપીટ કરું છું કે આ જે ચાપ છે એ કેન્દ્ર પાસે કેટલો ખૂણો આંતરે? સૂક્ષ્મ ચાપ છે તો ખૂણો પણ સૂક્ષ્મ આંતરે d θ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, એ ઉપરથી તમે dr મેળવી શકો. કેટલું થાય? r into d θ. ખ્યાલ આવે છે? ઓકે, તો સિમ્પલ લોજિકના આધારે આપણે સમજી શકીએ. તો આ dr ની કિંમત પણ આપણે અહીંયા મૂકી દઈએ તો dr શું થાય? r into d θ. હવે જુઓ બધું થીટાના પદમાં આવી ગયું, એક જ વેરિયેબલ થીટા જ રહ્યો. અહીંયા x અને r હતો એની જગ્યાએ આપણે કિંમતો મૂકી દીધી છે જસ્ટ સિમેટ્રીના આધારે, અને આપણું આ પદ મળી જાય. આવડે? ઓકે, ચાલો હવે ધ્યાન આપો. DE is equal to શું થાય છે? જુઓ સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ અહીંયા ધ્યાન આપજો, અહીંયા r ગુણાકારમાં r³ થાય, તો અહીંયા લખી શકીએ r³ sin θ ઇન્ટુ cos θ ઇન્ટુ d θ છેદમાં સીધું જ લખીએ r² પ્લસ r² એટલે કોમન નીકળે ખરેખર તો r² કોમન પણ 3/2 સાથે, તો r² ની 3/2 તો કેટલો વધે? r³ બચે ઇન્ટુ અહીંયા શું વધે? તો કે cos² θ પ્લસ અહીંયા બીજા પદમાં sin² θ અને આખાની 3/2 આવું વધે. સમજાય છે? r² કોમન કાઢ્યો પણ 3/2 સાથે, તો સ્ક્વેર અને સ્ક્વેર રૂટ જાય તો r³. જુઓ અહીંયા શું ઉડે છે? તો કે r³ કેન્સલ, sin² પ્લસ cos² 1 અને 1 ની 3/2 તો 1 જ થાય, તો આનો નીચેનો જવાબ પણ 1 થઈ ગયો. તો આપણું કિંમત વધે છે DE is equal to સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ sin θ ઇન્ટુ cos θ ઇન્ટુ d θ. આવું વધે, બાકી ઉડી ગયું. આનો કિંમત 1 તો sin ઇન્ટુ cos ઇન્ટુ d θ. હવે એક પદ તમે વધારજો, હું અહીંયા 2 વડે ગુણું છું મિત્રો અને 2 વડે ભાગાકાર કરું છું. ખ્યાલ આવે છે? 2 વડે ગુણ્યું છે અને 2 વડે ભાગ્યું છે, તો તમે જોઈ શકો કે DE is equal to આ બેને અહીંયા લઈ લઈએ તો સિગ્મા અપોન 4 એપ્સિલોન 0. ખ્યાલ આવે છે? જુઓ સિગ્મા અપોન 2 ઇન્ટુ 2 તો 4 એપ્સિલોન 0 ઇન્ટુ
2 sin θ into cos θ ને લખાય sin 2 θ. શું લખાય? sin 2 θ into d θ. ફરીથી રિપીટ કરું છું. આપણને જવાબ ઉપરથી મળ્યો સિગ્મા upon 2 pi epsilon 0 sin θ cos θ d θ. 2 વડે ગુણ્યું 2 વડે ભાગ્યું. આ 2 ને અહીંયા આપ્યા તો સિગ્મા upon 4 pi epsilon 0 2 sin θ into cos θ ની કિંમત થાય sin 2 θ. 2 sin θ into cos θ ની કિંમત શું થાય? sin 2 θ d θ તો છે જ. તો આપણને જવાબ મળી જાય છે. આટલું વિદ્યુત ક્ષેત્ર છે P બિંદુ પાસે નીચે તરફની દિશામાં છે. ચાલો હવે વેરિયેબલ જુઓ. ખાલી θ જ છે. સિગ્મા upon epsilon 0 અચળ છે. તો અહીંયા લખી શકીએ કે કુલ વિદ્યુત ક્ષેત્ર is equal to E integration dE is equal to sigma upon 4 epsilon 0 અચળ અને આપણે લખી શકીએ sin 2 θ into d θ. તમે થીટાની લિમિટ જુઓ. અહીંયાથી રિંગ મૂકવાનું શરૂ કરીએ તો ઉપર જઈએ તો અહીંયાથી આ ખૂણો થાય 0 થી માંડીને π/2. ધ્યાન આપો, પહેલી રિંગ અહીંયા હોય ત્યાંથી રિંગ ઉપર મૂકતા જઈએ. આખી નથી મૂકવાની, રિંગ તો આખી જ હોય, બંને બાજુનો એરિયો કવર થાય જ. તો અહીંયાથી રિંગ મૂકો તો ઉપર સુધી જાઓ તો અહીંયાથી તમે શરૂ કર્યું તો અહીંયા સુધી ગયા 0 થી π/2 ખૂણો બને. તો આપણે લિમિટ થાય 0 થી માંડીને π/2. ચાલો હવે ઈઝી છે, લિમિટ ખ્યાલ આવી ગયો. તો સિગ્મા અપોન 4 એપ્સિલોન 0 sin 2 θ નું શું થાય? માઇનસ cos 2 θ. તો આપણે લખી શકીએ માઇનસ cos 2 θ અને જે 2 θ છે એનું છેદમાં વિકલન કરો θ ની સાપેક્ષે તો 2. આ તમને ખ્યાલ છે. અને અહીંયા આવે π/2 અપર લિમિટ અને લોઅર લિમિટ 0. ફરીથી રિપીટ કરું, sin 2 θ નું માઇનસ cos 2 θ અને θ ની સાથે જે સહગુણક છે એને છેદમાં, અથવા એવું સમજી શકો કે જે આ પદ છે ત્રિકોણમિતીય વિધેયમાં એનું છેદમાં વિકલન કોની સાપેક્ષે? θ ની સાપેક્ષે. 2 θ નું θ ની સાપેક્ષે વિકલન કરો છેદમાં 2 બચે. તો આ જવાબ થઈ ગયો ક્લિયર. અપર લિમિટ લોઅર લિમિટ મૂકી દીધી છે. તો તમે અહીંયા સમજી શકો કે E is equal to 2 ને અહીંયા આપી દો તો 4 × 2 8. તો સિગ્મા અપોન 8 એપ્સિલોન 0 4 × 8 8 એપ્સિલોન 0 અને અહીંયા તમે કિંમત મૂકો તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ આ ઓલરેડી માઇનસ છે બરાબર. તો cos 2 θ થશે પણ θ એટલે 0 તો cos 0 પહેલું પદ ખ્યાલ આવે છે માઇનસ અહીંયા શું બચશે તો કે cos θ ની જગ્યાએ π/2 મૂકવાનું છે. 2 તો એઝ ઇટ ઇઝ છે, θ બદલાતો તો θ ની જગ્યાએ π/2 તો π/2 અને આ 2 કેન્સલ થાય તો ખાલી π બચે. ધ્યાન આપજો, 2 θ ની જગ્યાએ π/2 નહીં મૂકતા, θ ની જગ્યાએ π/2 મૂકવાનું છે. તો એકવાર અપર લિમિટ મૂકો, એકવાર લોઅર લિમિટ મૂકો. માઇનસ છે તો મેં પહેલા લોઅર મૂકી cos 0 અને પહેલું પદ માઇનસ, અહીંયા θ ની જગ્યાએ π/2 2 2 કેન્સલ તો cos π. cos 0 1 અને cos π -1. આ 1 થાય, આ -1 થાય. તો આ -1 ને આ -1 પ્લસ તો 1 + 1 2 થાય. તો આ કાઉન્સનો જવાબ કેટલો થઈ ગયો? 2. cos 0 1 cos π -1 એ -1 ને આ 1 +1 આ 1 2 તો 2 એટલે તમે અહીંયા લખી શકો કે સિગ્મા અપોન 8 એપ્સિલોન 0 અને આ જવાબ થઈ ગયો 2 1 -1. ઓકે તો 2 તો 8/2 એટલે 4. તો એની કિંમત થઈ જશે વિદ્યુત ક્ષેત્રની સિગ્મા ડિવાઇડેડ બાય 4 એપ્સિલોન 0. જો અનંત વિસ્તારનું સમતલ હતું એના કારણે શું સૂત્ર આવતું હતું આગળ? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે પોલા ગોળાના કેન્દ્ર ઉપર લઈએ તો કેટલું આવે છે? સિગ્મા અપોન 4 એપ્સિલોન 0. સૂત્ર છે મિક્સ ન થઈ જાય, બરાબર છે? ખ્યાલ રાખજો. શું કર્યું છે? એક આખો પોલો ગોળો હતો એને નાની નાની રિંગમાં વિભાજિત થયેલો કલ્પી લીધો, ધારી લીધો. એમાંની એક રિંગના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું ઉદ્ભવે એ આપણે ગણી લીધું છે, બરાબર છે? રિંગની અક્ષ ઉપરના આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રના સૂત્ર ઉપરથી આપણે ગણતરી કરી અને જે વેરિયેબલ છે એને ચેન્જ કર્યા અને ચેન્જ કર્યા પછી લિમિટ આપણે મૂકી અને જવાબ આવી જાય છે. ઈઝી છે, બરાબર? શાંતિથી તૈયાર કરજો, પ્રેક્ટિસ કરજો અને ન સમજાય તો પાછું મને પૂછી લેજો. આ સૂત્ર ખાસ ધ્યાનમાં રાખજો, યાદ રાખજો, અગત્યનું છે મિત્રો, બરાબર? તો હવે તમે આને કોપી કરી લો.